જામનગર જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક આજે મંગળવારે બપોરે પંચાયતના સભાખંડમાં યોજવામાં આવી હતી। આ બેઠકની સમગ્ર કાર્યવાહીના અભ્યાસ પરથી દેખાઈ રહ્યું છે કે જામનગરની જિલ્લા પંચાયત સુજલામ સુફલામની કામગીરી, સિંચાઈ વિભાગની કામગીરી અને ગ્રામ્ય રસ્તાઓની કામગીરી યોગ્ય રીતે કરતી નથી। શાસકો અધિકારીઓ પાસે કામ કરાવી શકતા નથી। ખુદ શાસકો ફરિયાદ કરે છે કે અધિકારીઓ અમારા ફોન રિસીવ કરતા નથી। જામનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈના કામો માટે રાજ્ય સરકારે ₹5 કરોડની રકમ મોકલાવી હતી। તે રકમનો જિલ્લા પંચાયતના શાસકો ઉપયોગ કરી શક્યા નથી, જેને કારણે ₹5 કરોડની રકમ પરત સરકારમાં જતી રહી છે। આ ઉપરાંત 3 વર્ષોથી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના સંખ્યાબંધ કામો થતા નથી। કામો માટે જિલ્લા પંચાયતે 8 વખતથી માંડીને 13 વખત સુધી ટેન્ડરો બહાર પાડવા પડે છે। આમ છતાં જિલ્લા પંચાયતમાં કામો થતા નથી। વહીવટી દ્રષ્ટિએ જિલ્લા વિકાસ અધિકારી સમગ્ર જિલ્લા પંચાયતના બોસ લેખાય। આમ છતાં જિલ્લા પંચાયતની આ પ્રકારની સ્થિતિ હોવાને કારણે શાસકો અને અધિકારીઓ ટૂંકા પડી રહ્યા હોય એવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। આજની સામાન્ય સભાની કાર્યવાહીઓ અંગે શાસક પક્ષ વતી લખધીરસિંહ જાડેજાએ તથા વિપક્ષ વતી ધારાસભ્ય હેમંત ખવાએ અને વિપક્ષના નેતા જેપી મારવિયાએ આપેલી કેટલીક ટૂંકી વિગતો પ્રસ્તુત છે, જેના પરથી આપ સૌ દર્શકો જામનગર જિલ્લા પંચાયતના વહીવટની અસલિયત જાણી શકશો। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। પ્રશ્નોત્તરીમાં અમારું ખાસ કરીને સુજલામ સુફલામ દ્વારા જે કામો ગઈ સામાન્ય સભાની અંદર જે રદ કરવામાં આવેલા હતા, એનો ખાસ પ્રશ્ન એવો હતો, ગુજરાત સરકારનો બહુ સારો સંકેત છે કે ભાઈ ખેડૂતને પાણીનો કેમ મોટો લાભ થાય, એ માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે સુજલામ સુફલામ દ્વારા ગ્રાન્ટ અમુક આપવામાં આવેલ, જે 5 કરોડ જેવી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ। ત્યારે જામનગર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા આ ગ્રાન્ટનો દુરુપયોગ કરી અને અહીંયા બેઠા બેઠા જે એસ્ટિમેટ બનાવવામાં આવેલ, ત્યારે અમને જાણવા મળેલ। ત્યારબાદ અમે એની કમિટી બનાવેલી। કમિટીની અંદર અમારા જિલ્લા પંચાયતના 6 સભ્યો અને અમારા વિરોધ પક્ષના નેતાને પણ સાથે રાખી અને ગામડાની અંદર મુલાકાત લીધેલ। જ્યારે ગામડાની અંદર મુલાકાત લીધેલ ત્યારે ખબર પડી કે અધિકારીને પોતાને પણ ત્યાં ચેકડેમ મંજૂર કરેલી જગ્યા મળતી નહોતી અને અમુક ગામમાં તો કોઈ જાતની એની માગણી નહોતી, જે માગણી હતી જગ્યાએ મંજૂર નથી કરેલું। અને બીજા નંબરમાં સુજલામ સુફલામ દ્વારા જે કામો મંજૂર કર્યા છે એ એક જ એજન્સીને જે માટીકામના કામો આપવામાં આવેલા, એથી જણાય છે કે આની અંદર ખાસ કરીને અધિકારી પણ સંડોવાયેલ છે, તો આની તટસ્થ તપાસ થાય એ માટે આજે પણ ખાસ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવેલ છે। જે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર છે, જેની પાસે કાર્યપાલકનો ચાર્જ છે, એની ખાસ બીજું અમે વાત કરી કે સુજલામ સુફલામનું હતું। બીજું અમારા જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનને પણ ફોન નથી ઉપાડતા, તેમજ એમને કોઈ જવાબ નથી દેતા। તો એવું અમારે જામજોધપુરનું સોખથી સિંચાઈ યોજના દ્વારા જે 6 થી 7 કરોડના ખર્ચે સરકારશ્રીએ એક ડેમના કામનું મંજૂર કરેલ છે, એ કામના ટેન્ડરો માગવામાં આવેલ, ત્યારે 7 ટેન્ડરો ટોટલ આવેલ અને 7 ટેન્ડરોમાં 4 ટેન્ડરો રદ કર્યા। એના માનીતા જે 3 ટેન્ડરો હતા એ ખોલવામાં આવ્યા અને ઊંચા ભાવે આ કામ એમને પોતે કામ રાખેલ છે। એમાં અમને એવી શંકા છે કે આમાં અધિકારી પોતે પણ સાથે સામેલ છે, એટલે આ બહુ એની તપાસ પણ ખાસ થાય એ માટે અમે આજની રજૂઆત કરી। જામનગર જિલ્લા પંચાયતની અતિ મહત્વની કહી શકાય એવી આજે સામાન્ય સભા મળી। આ ભારતીય જનતા પાર્ટી શાસિત જિલ્લા પંચાયતના આજે અણઘડ વહીવટના ખૂબ નમૂનાઓ આપણી સામે આવ્યા। જિલ્લા પંચાયતની અતિ મહત્વની કહી શકાય એવી આ સામાન્ય સભામાં જિલ્લા શિક્ષણ અધિકારી જ હાજર ના હોય। જિલ્લા પંચાયત દ્વારા આજ બોર્ડ દ્વારા 5 કરોડ રૂપિયાના તળાવોના રિપેરિંગના, ચેકડેમોના રિપેરિંગના કામ મંજૂર કરવામાં આવ્યા।
ખબર નહીં, કદાચ ભારતીય જનતા પાર્ટીના સભ્યોના ભાગબટાઈમાં કાંઈ વાંધા પડ્યા હોય કે શું કારણ રહ્યું હોય, પરંતુ ત્યારબાદની બીજી સભામાં આ કામો નામંજૂર કરવામાં આવ્યા. જિલ્લા પંચાયત દ્વારા જે રોડ રસ્તા રિપેરિંગની ગ્રાન્ટ હોય એ પણ છેલ્લા 3 વર્ષથી વણવપરાયેલી પડી રહી છે. અને જે લોકો ને પ્રજાએ મત આપી અને જિલ્લા પંચાયતનો વહીવટ કરવા માટે અહીં બેહેડ્યા છે, જે લોકો જવાબ દેવા માટે બંધાયેલા છે, એવા અલગ અલગ કમિટીના ચેરમેનો દ્વારા આજે આક્ષેપ પ્રતિ આક્ષેપો સામસામા કરી અને ઊભા થઈને અમે રાજીનામું આપી દેશું. જાણે જામનગરની જિલ્લાની જનતાને ગુમરાહ કરવા માટે થઈને આવા નાટકો કરવામાં આવતા હોય. કારણ કે 5 વર્ષની અંદર જિલ્લા પંચાયતનું શાસન કરવામાં જે લોકો નિષ્ફળ રહ્યા છે, એ આગામી 4 મહિનાની અંદર જિલ્લા પંચાયતની ચૂંટણી છે, ત્યારે લોકો વચ્ચે જઈ અને લોકોને જવાબ આપી શકે એવી કોઈ પરિસ્થિતિમાં નથી. ત્યારે આવા રાજીનામાના ખોટા નાહકના નાટકો કરે છે અને પોતાની અણાવડતનો તમામ દોષ છે એ અધિકારીઓ ઉપર ઢોળી દેવાની વાત કરે છે. હાલમાં ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, જો આ લોકોની કામ કરવાની ઈચ્છાઓ હોય, જે પ્રમાણે એ આજે બોર્ડની અંદર વાત કરતા હતા એ પ્રમાણે જો અધિકારીઓ તોછડાઈભર્યું વર્તન કરતા હોય, તો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ ભારતીય જનતા પાર્ટી શાસિત ગુજરાત સરકારના મુખ્યમંત્રી પાસે જઈ અને આ પ્રશ્ને રજૂઆત કરી અને અધિકારીની યોગ્ય બદલી કે અન્ય કાર્યવાહી કરાવવી જોઈએ. નહીં કે માત્ર બોર્ડની અંદર હોવા કરી અને પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, ત્યાં હોવા કરી અને આખી બોર્ડનો સમય બગાડવામાં આવ્યો. જનરલી વિરોધ પક્ષ દ્વારા પ્રશ્નો પૂછાતા હોય છે, પણ આજે પહેલી વખત જોવા મળ્યું કે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા ચેરમેનો દ્વારા બોર્ડમાં પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. જે તે સમિતિનો વહીવટ યોગ્ય રીતે હાલે એવી કાર્યવાહી કરવાની થતી હોય, ત્યારે આજની ઘટનાઓ છે એ ખરેખર એક રીતે જોઈએ તો ગંભીર કહી શકાય. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા ના હોય એવા લોકોએ પણ બોર્ડની અંદર વચ્ચે ઘૂસી જઈ અને જે પ્રમાણેનો ઓહાપોહ કર્યો, એ જોતા મને એવું લાગે છે કે આ લોકશાહી માટે ખૂબ અઘટિત ઘટના કહી શકાય. આજે જે આપણે ખાસ બોર્ડ કહેવાય એવી જિલ્લા પંચાયતની આજની મારા 5 વર્ષની આ સત્તામાં આજે એટલી ગંભીર હદે આ જિલ્લા પંચાયતની બોર્ડની અંદર વાતાવરણ ઊભું થયું છે, એની કોઈ સીમા નથી. આ પદાધિકારીઓ જે છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા, તે પોતાની ક્યાંક ભાગબટાઈની કે કોઈ બીજી કોઈ અણાવડત હોય, જેના કારણે અંદરોઅંદરની લડાઈ થઈ અને અધિકારીઓ અને પદાધિકારીઓ સામસામે આવી ગયા, જેમાં એકબીજા પોતે રાજીનામું દેવાની હદ સુધી પહોંચી ગયા છે. અને જ્યારે ઉપપ્રમુખ તો ચાલુ બોર્ડની મિટિંગમાં છોડીને પણ વયા ગયા છે અને એક બીજા પણ સભ્યો પોતે કહેવા માંડ્યા કે મારે પણ રાજીનામું આપી દેવું છે. તો ખરેખર એક આપણી જામનગર જિલ્લા પંચાયતની આ બોડી માટે ગંભીર બાબત છે. સુજલામ સુફલામ યોજના છે, જે અંતર્ગત ગઈ વખતે જે બોડીમાં કામગીરી કરવા માટેની સત્તા મળી હતી, પણ એક ગંભીર આક્ષેપો થયા અને હતા 100% સાબિત થઈ છે. જેની અંદર અમારે એક સમિતિ બનાવી હતી, તો સમિતિએ રિપોર્ટ પણ કરી દીધો, છતાં પણ કોઈ જાતના પગલાં લેવાના નથી. સાથે સાથે જે બાંધકામ અને રોડ વિભાગ છે, તો રોડ રસ્તાઓનો પણ ખૂબ જ પ્રશ્ન છે. સરકારશ્રીનો આદેશ છે કે તાત્કાલિકના ધોરણે રોડ રસ્તા રિપેર કરવા જોઈએ, પરંતુ ઘણી પરિસ્થિતિમાં એવી ખરાબ છે રોડ રસ્તાઓની, એની કોઈ સીમા નથી. અમારા કાલાવડ તાલુકાની વાત કરીએ, જામજોધપુરની કે અન્ય કોઈ પણ તાલુકાની વાત કરીએ, જે અતિ ગંભીર રોડ ઉપર છે, ગાડી વાહન તો ઠીક ચાલીને પણ જવાય એવી પરિસ્થિતિ નથી, જ્યાં ક્યાંય ડામર જ નથી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. તો સરકાર શ્રીને ઘણીવાર રજૂઆત કરી, છતાંય કોઈ પગલાં લેવાતા નથી. આજે આ બોર્ડની અંદર સુજલામ સુફલામનો જે મુખ્ય પ્રશ્ન હતો કે જે મેં આ રિપોર્ટ કર્યો, તો છતાં પણ કોઈ પગલાં ન લેવાના. સાથે સાથે જે સીસીટીવી કેમેરાની પણ અગાઉ એક સમિતિની રચના થઈ હતી કે જેની અંદર ગેરરીતિ થઈ હતી, તો તે પણ અમે રિપોર્ટ કર્યો, છતાં પણ આજની આ ભારતીય જનતા પાર્ટીની શાસનની જિલ્લા પંચાયતની બોડી છે, એમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળેલા એવું દેખાય છે, જેથી કરીને કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. આજ દિન સુધીની કોઈ કામગીરી કરવામાં આવી નથી. આરોગ્ય અધિકારીની અંદર જે વાત કરીએ મેં, તો એમાં ઘણા પ્રશ્ન છે. તો મને એ મારી જાણવા પણ મળ્યું છે કે આજના સમયની અંદર કે જે સરકાર ભરતી કરે છે, તો ભરતીમાં ક્યાંય જે એજન્સી છે, એજન્સી નક્કી કરી અને તેની અંદર ફોર્મ ભરી નક્કી કરવામાં આવે છે, પરંતુ અત્યારે એવો કોઈ સમય નહોતો. જિલ્લા આરોગ્ય અધિકારી છે નુપુર મેડમ, તેમના દીકરી છે, તેનો પણ ઓર્ડર મળી ગયો છે. ઉપરાંત સાથે સાથે આપણા ડીડીઓ સાહેબ છે, એમના વાઇફ, તેમનો પણ ઓર્ડર મળી ગયો છે. એ રીતે આપણા કલેક્ટર સાહેબ, તેમનો પણ દીકરો છે, તેમનો પણ ઓર્ડર મળી ગયો છે. અને એક પૂર્વ અધિકારી જે આપણા ભાયા સાહેબ હતા, તેમનો પણ એક સન છે. તો આ લોકોની જે તે આરોગ્ય અધિકારીની જે તે ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે ઓર્ડર આવ્યો તે બાબતની મેં માહિતી માંગી છે કે ખરેખર શું છે, સાચું છે. ક્યાંક મને એવી શંકા ઊભી થઈ છે, ક્યાંક જાણ પણ મળી છે, તો ખરેખર આ બાબતની મેં એક અરજી કરીને તપાસ માંગી.